વલસાડ જિલ્લાના ઉમરગામ ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આદિવાસી જનજાગૃતિ અધિકાર રેલી યોજાઈ હતી। તેમજ SC, ST, OBC અને આદિવાસીઓના પ્રશ્નો સામેનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત ઉમરગામ તાલુકો આદિવાસી તાલુકો હોય જ્યાં આદિવાસીઓની રજૂઆતો ધ્યાને લેવામાં આવતી નથી તેવા આક્ષેપો કરવામાં આવ્યા હતા। તેમજ રાજ્યપાલ સુધી તેમની રજૂઆતોને વાચા મળે તે માટે જનજાગૃતિ અધિકાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ વાસંદાના ધારાસભ્ય અનંત અને ઉમરગામના ધારાસભ્ય આદિવાસીના દાખલા પર ચૂંટાયા છે એટલે ધારાસભ્ય થાય તે કરી લે સહિત ઘણા આક્ષેપ આદિવાસીઓ દ્વારા કરવામાં આવ્યા હતા। આ દરમિયાન રેલીમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ જોડાયા હતા। ઉમરગામ તાલુકાના ને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે। કંપનીઓ લોકલ જેટલા બી યુવાનો છે, બહેનો છે ને નોકરી રાખતી નથી, રાખે છે 12 કલાકનું કામ કરાવે છે ને 8 કલાકનો પગાર આપે છે। અને પ્રદૂષણ ઓગતી કંપનીઓ અત્યારના અમારા ભૂગર્ભ જળ પણ લાલ પાણી થઈ ગયું છે। આ વિસ્તારની કેટલીક કંપની કોરોપ જેવી કંપની ત્યાંના સ્થાનિકોને ધમકી આપીને બહાર કાઢી મૂકે છે। નોકરી 4-5 વર્ષથી કરતા હોય તેમને બહાર કાઢી મૂકે છે। એવી જ રીતે GIDC જે છે તે દમણગંગાના કિનારેની જમીનો હડપી લેવા માંગે છે। જેમ બને તેમ બધી જમીનમાંથી ખેડૂતોને ખાલી કરાવવા માંગે છે। એવી જ રીતે અહીંનો મૂળ પ્રશ્ન છે ઉમરગામનો કે અહીંના ધારાસભ્યો વારંવાર નાળિયેર ફોડી જાય છે, જેટી બનાવવાની વાત કરે છે પરંતુ બનાવતા નથી। માછી સમાજ જે ખેતી કરે છે, જેમને જમીન વર્ષો પહેલાં આપી છે, એમની જમીન પણ ખાલી કરાવવાની પેરવી કરે છે। અમે ચેતવણીના ભાગરૂપે આજે રેલી કાઢીને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે। જો અહીંના સ્થાનિકો આદિવાસી સમાજ, ST, OBC, માઇનોરિટી સમાજ, માછી સમાજનું નહીં સાંભળશે તો આવનારા સમયમાં અમે આંદોલન ઉગ્ર કરીશું। આમ આદમી પાર્ટી સાથે પણ અમારી વાતચીત ચાલુ છે। અમે સાથે રહીને ચૂંટણી લડીશું, કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વિરોધમાં લડશે, ત્રિપાંખીયો જંગ થશે તો બંનેને નુકસાન થશે। એટલે અમારા ઉપલા જે પણ નેતાઓ છે એમના દ્વારા એમની સાથે વાતચીત ચાલુ છે। કઈ રીતે રણનીતિ રહેશે? રણનીતિ રહેશે કે બંને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને લડે એવી રણનીતિ રહેશે। દિવસે અત્યારે વાપી નગરપાલિકા જે 12 ગામો હતા એ પણ લઈ લીધા છે। એના માટે ગઈકાલે જ અમે આનંદભાઈ જોડે આ જ સંખ્યામાં ગઈકાલે અમે મેળવી કરી હતી। અને આનંદભાઈ તમે જુઓ છો કે આનંદભાઈ કોઈપણ પ્રશ્ન હોય એના પર આનંદભાઈ હાજર રહે છે। વલસાડ જિલ્લામાં તમે જુઓ છો OBC હોય, ST હોય કે માઇનોરિટી હોય કે SC હોય, કોઈ પણ પ્રોગ્રામ માટે આનંદભાઈ હર અમે સાથે રહે છે। અને અમે તો આનંદભાઈની તાકાત છે, લડવાની જે એમની તાકાત છે એની સાથે આખો વલસાડ જિલ્લો છે અને દરેક કોઈ પણ પ્રશ્ન સાથે અમે કાર્ય કરીશું।